નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવામાનની આગાહી બાદ બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો છે। દિવસભરની ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં ગરમીથી લોકોને આંશિક રાહત થઈ છે તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, શું અપડેટ્સ? ચોક્કસથી લુબના છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ બને છે અને આજે પણ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તે ઉપરાંત લોકોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે ભારે ઉકળાટ અને ગરમી બાદ લોકોને આ વરસાદથી આંશિક રાહત મળી છે। પવનના સુસવાટાઓ સાથે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે। તે ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છે। ગઈકાલે પણ બપોર બાદ દિયોદરમાં 2 ઇંચ અને દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આજે પણ ખેડૂતો આશા લઈને બેઠા છે કે આજે પણ વાવણી લાયક વરસાદ વરસશે। લુબના જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોને આશા છે કે આજે પણ વાવણી લાયક વરસાદ વરસશે જેનાથી તેમને ફાયદો થશે। ગીર સોમનાથ કોડીનાર શહેર અને આસપાસમાં વરસાદ। કોડીનાર શહેરમાં 1 ઇંચ વરસાદ, દેવડી, પીપળી, સિંધાજ, અરણેજ સહિતના ગામોમાં વરસાદ, જ્યારે સૂત્રાપાડા અને વેરાવળમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે તો અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। સૂત્રાપાડા અને વેરાવળમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, વરસાદની શરૂઆત, શું અપડેટ્સ? જી બિલકુલ લુબના, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું ત્યારથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો હતો, પરંતુ તે એક ચોક્કસ એરિયા પૂરતો વરસાદ વરસતો હોય તે પ્રમાણે વરસતો હતો કારણ કે 2 દિવસ પહેલા તાલાળા પંથકના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો તો ગઈકાલે વેરાવળ અને તાલાળા પંથકના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો। જોકે આજે બપોર બાદ ફરી એક વખત મેઘરાજાએ છે તે મંડાણ કર્યું છે ને હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વરસાદની અંદર મેઘરાજા છે તે મહેરબાન થયા છે। જી બિલકુલ દિનેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ગીર સોમનાથમાં મેઘરાજા મહેરબાન। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગ માફિયાઓ પર રહેમ કરી પંપાડતી હોય તેવું લાગી રહ્યું છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં માફિયા બેફામ બન્યા છે। માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો અને બ્રિજ બનાવ્યો છે। ઠાસરાના અકલાયા અને રાણિયાને જોડતો 15 કિલોમીટરનો રસ્તો બનાવ્યો છે। ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા 10થી વધુ ગેરકાયદેસર બ્રિજો બનાવાયા છે। બ્લેક સ્ટોનનું ગેરકાયદેસર મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે। તંત્રની રહેમ નજર હેઠળ માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે તો ખાણ ખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતની પવિત્ર ગણાતી મહીસાગર નદીમાં અગાઉ દૂષિત કરવા બાદ વધુ એક નદીને જે વેન છે ત્યારે બદલવાનું એક કારનામું સામે આવ્યું છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનનની અંદર નદીમાં ખનન તો કરે છે પરંતુ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। 14 કિલોમીટર જેટલો રસ્તો બનાવવામાં આવ્યો છે। 2 વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો। નદીની અંદર વેન પણ બદલવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવતી નથી। બોમ્બ ધડાકા ફૂટે છે એ માટે બ્લાસ્ટિંગનું સર્ટિફિકેટ આવો રાખે છે। ગેરકાયદેસર ખનન વહન થતું હોય તો તમે અમને જાણ કરી શકો। રોડની વસ્તુ છે એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે। તમને અગાઉ મેં કીધું હતું એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે। ખાણ ખનીજનું જે ખનન થતું હોય બિનઅધિકૃત એનું તમે અમને જાણ તો લિખિતમાં અમે તપાસ કરીશું। ચોક્કસથી ગોળ જવાબ આપી રહ્યા છે અધિકારીઓ કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકોનું પણ અંદર ભીનું સંકેલતા હોય એવું લાગી રહ્યું છે। હવે જોવું રહ્યું છે કે આ સમગ્ર બાબતને લઈને સરકાર દ્વારા કઈ કાર્યવાહી। થોડાક સમય પહેલા જ્યારે મુખ્યમંત્રી આણંદની મુલાકાતે હતા ત્યારે વેરાખાડીમાં પ્રમાણના પ્રશ્નો સામે આવ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ રીતે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે। નદીની અંદર રસ્તો બનાવવામાં આવે છે। હવે જોવું રહ્યું છે તંત્ર આ લોકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે હવે આવનાર સમય જ બતાવશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર પણ સતર્ક બન્યું છે। ત્યારે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ શહેરોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી રહી છે। ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરમાં પણ એનડીઆરએફની 30 લોકોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે।
ભારે વરસાદમાં પૂરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાશે। ગોહિલવાડમાં ભારે વરસાદ કુદરતી વિપદા સામે જાનમાલના રક્ષણ માટે એનડીઆરએફ ટીમ આવી પહોંચી છે। ભાવનગર શહેર જિલ્લામાં સંભવિત આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા તેમજ સાથે રાહત બચાવ માટે ટીમ તૈયાર રાખવામાં આવી છે। हम लोग कुल 30 मेंबर हैं और साथ में हमारे सुपरवाइजरी स्टाफ भी है, असिस्टेंट कमांडेंट श्री विक्रम चौधरी साहब। इसका अभी मानसून जो आईएमडी ने जो प्रेडिक्शन दिया है कि मानसून होगा, तो वैसे हम लोग यहाँ स्टे किए, लेकिन ज़रूरत पड़ने पर कहीं मूव करना पड़ा तो वो लोग भी हम लोग मूव करते हैं, लेकिन ये हमारा जो स्टे है वो मानसून पूरे सीजन के लिए है। तो अन्य समाचार मोरबीथी हળવદના મંગળપુર ગામે વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ। પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ। 765 કેવી દેશી લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન પ્રસ્થાપિત કરવાનું કામ શરૂ કરાતા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। યોગ્ય વળતર નહીં મળે તો આત્મવિલોપનની પણ ખેડૂતોની ચીમકી। વળતર આપ્યું એ અયોગ્ય, અમને યોગ્ય વળતર આપે। અગર અમે થાંભલા પોલ પડવા દેવામાં જ નથી, અમને ખાલી 1 વીઘો જગ્યા જાય અને 1 લાખ રૂપિયા પોલના આપે તો એ શક્ય જ નથી। અત્યારે જમીનના ભાવ 10 લાખ 15 લાખ છે અને 1 વીઘાના પૈસા અમને ન આપે તો આવું અમે ચલાવી નહીં લઈએ। તો સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ। પાલિકાના વોર્ડ નંબર 4 માં મહાજનના પાલ વિસ્તારમાં સુવિધાનો અભાવ। રહીશો અને મહિલાઓએ થાળી વેલણ વગાડીને ઉગ્ર વિરોધ કર્યો। તંત્ર દ્વારા રોડ રસ્તા પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી ન કરતા રોષ। સુવિધાઓ પૂરી નહીં પડાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી। મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મહિલાઓ સહિત આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અમારે સ્વચ્છતાની સુવિધા નથી, ગટરની ઈ સિવાય રસ્તા કોઈ દિવસ વાળવા નહીં આવવાના, ગટર સાફ કરવા આપણે 10 ફોન કરી ત્યારે આવે। તો જૂનાગઢમાં જાગૃત નાગરિકનો અનોખો વિરોધ। નરસિંહ મહેતા ભૂગર્ભ ગટર, નરસિંહ મહેતા સરોવર, પાણીની લાઈન સહિતના મુદ્દે સવાલ ઉઠાવ્યા છે। 1560 કરોડના ગોટાળા થયાના આક્ષેપ સાથે મનપા કચેરી બહાર મંજીરા વગાડીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। કાચ જેવા રસ્તાને બળદગાડા જેવા બનાવી દીધા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તાજેતરમાં મનપામાં 5 વર્ષમાં 1560 કરોડ આવ્યા હોવાનું ડેપ્યુટી મેયરે જાહેર કર્યું હતું। જાગૃત નાગરિક દ્વારા મનપા કચેરી બહાર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। अन्य समाचार बात करिए तो वापी रेलवे स्टेशन नजीक एक मोटी रेल दुर्घटना टળી હતી। કોઈ ટીખડખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો। જો કે સમય સૂચકતાથી આ અંગે રેલવે વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો। કોઈ ટ્રેન પહોંચે પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી। આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પોલ અહીંયા કોણે મૂક્યો અને શું ઇરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતની એજન્સીઓએ પણ આ અંગે તપાસ શરૂ કરી છે। વાપી રેલવે સ્ટેશન નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી। આપ અત્યારે જે જોઈ રહ્યા છો આ રેલવે ટ્રેક છે। આ રેલવે ટ્રેકની બાજુમાં જ અહીંયા આગળ જે ફેન્સિંગ કરવામાં આવી છે, આ સિમેન્ટના પોલ અહીંયા આગળ પડેલા, એમાંથી કોઈ ટીકડખોરે આમાંથી એક સીવરનો એક પોલ ઉઠાવી અને આ રેલવે ટ્રેક પર રાખી દીધો હતો ને એ વખતે જ છે ટ્રેન આવવાનો પણ સમય હતો, પરંતુ સમય સૂચકતા જ્યારે રેલવે વિભાગને આની જાણ થતાં તાત્કાલિક ટીમો છે અહીંયા આગળ પહોંચી હતી અને આ જે અહીંયા આગળ રેલવે ટ્રેક પર મૂકેલો જે પોલ છે એને અહીંયાથી હટાવવામાં આવ્યો હતો। અને આ ઘટનાની ગંભીરતા જોતા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આજે સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અહીંયા આગળ આ અંગે તપાસ કરી છે। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં છે રેલવે ટ્રેક પર આ રીતના પિલર મૂકીને કે કોઈ આડસ મૂકી અને ટ્રેન ઉથલાવી પાડવાના પણ આ રીતે પ્રયાસો થયા હોવાની ઘટનાઓ બની છે। જોકે હજુ સુધી કોઈ એ ઘટનાઓમાં દુર્ઘટના નથી સર્જાઈ। સમય સૂચકતાથી અગાઉથી જ જે આવી જાણ થઈ જતા રેલવે વિભાગે તેને તેવા આડસો દૂર કરેલી હતી। આ વખતે પણ એવું થયું છે કે કોઈ ટ્રેન આવે ને ત્યાંથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં જ રેલવે વિભાગ દ્વારા અહીંયાથી આ જે પોલ છે હટાવી લેવામાં તો આ બાબતને ગંભીરતાથી લઈ હવે રેલવે વિભાગે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।
તો મહત્વનું છે કે મોટી રેલ દુર્ઘટના ટળી છે. જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો, ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે આ અંગે વધુ તપાસ કરવામાં આવશે, જેને લઈને પોલીસ દ્વારા અને અન્ય એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સમય સૂચકતાને કારણે આ સમગ્ર જે ષડયંત્ર કરવામાં આવ્યો હતો તે પૂરો ન થયો, મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ.